દયા કરીને મારી, દયા કરીને મારી, સુનો યારજી, આવો ને આવો હરી, આવો ને આવો હરી, જુઓ તો જરી કોને કહું મારી જિંદગી દર્દે ભરી, આવો ને આવો હરી, હા રે 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 ના રે ના प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। या કરીને મારી સુનો અરજી। તો મર્યાદા ભક્તિનું એક જીવતું પ્રતીક ભગવતી કુંતાજી આખા ભારત દેશની રાજમાતા હતા, પરંતુ ભગવાન સાથે જેને પરમ પ્રીત બંધાડી। જાનિए तब ही जीव जागा जब सब विषय विलास विरागा। જ્યારે વિષય અને વાસનામાંથી મન ઓછું થાય અને શ્યામ સુંદર આમ વધારે મીઠા મીઠા લાગે, સંસારના ભોગો અને ઉપભોગો સેજ કડવા લાગે, તારો જમનાજીનો આરો મને મીઠો મીઠો લાગે, પછી સંસારિયાનો આરો મને તીખો તીખો લાગે। અત્યાર સુધી જે મીઠું મીઠું લાગતું હતું, ધન સંપત્તિ પૈસાઓ વૈભવો થોડા તીખા લાગે, અને કનૈયો જમનાજીનો આરો મને મીઠો મીઠો લાગે। આમ કરતે પ્રભાત થયો। આ હા હા, બહુ સુંદર કથા। ભગવાને રથ જોડ્યું, પાંડવોને તૈયાર કર્યા। મકર સંક્રાંતિના બીજે જ દિવસે આજે ભગવાન શ્રી સ્વયંભૂ રથમાં બેસીને કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા। તો કુરુક્ષેત્રના મેદાનમાં બાણની સયા ઉપર દાદા સૂતેલા છે। આ હા, ભારત વર્ષનો એક અડીખમ ક્ષત્રિય, એક એવો માતા પિતાનો ભક્ત કે જેણે પ્રતિજ્ઞા કરી કે આ જીવન હું બ્રહ્મચર્યનું વ્રત રાખીશ। તમે વિચાર કરો, આપણે શ્રવણને વારંવાર યાદ કરીએ, પણ શ્રવણ જેવી જ ભક્તિ ભીષ્મ દાદાની। ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે મારા પિતાના લગ્ન કરવા, એને પહેલી પ્રતિજ્ઞા કે હું આજીવન બ્રહ્મચર્ય રાખીશ। મારી બીજી પ્રતિજ્ઞા, આજીવન હું રાજા નહીં બનું, રાજાભિષેક નહીં કરું। બોલો, આવી પ્રતિજ્ઞા દાદાની। અને એમ કહેવાય કે પરશુરામે જ્યારે એમની સાથે યુદ્ધ કર્યું તો પરશુરામ એને હરાવી નતા શક્યા, સાક્ષાત ભગવતી ગંગાજીના દીકરા। પણ સંગ થયો પાપિષ્ટ દુર્યોધનનો, તો કરેલી બધી જ સાધના સ્થગિત થઈ ગઈ, એને ધક્કો ન મળ્યો। અને એટલા માટે દાદાએ પોતાની આંખથી દ્રૌપદીની લાજ જે લૂંટાતી આંખેથી જોઈ, અધર્મ બધી પ્રકારના જોયા, અને એ ભીષ્મ દાદા અંતે બાણની શૈયામાં સૂતા। તમે વિચાર કરો, ગંગાજીના દીકરા હોવા છતાં એને આટલી પીડા ભોગવવી પડી। કેમ કે અધર્મને સાથ આપ્યો એટલા માટે। બીજી વસ્તુ એ છે, આપણે પણ એક કથા કહે છે, હું કાયમ કથામાં કહું કે કદાચ ભીષ્મ દાદાએ પોતાની ત્રીજી આંખ ઉગાડી હોત તો મહાભારતનું યુદ્ધ ક્યારેય પણ ન થયું હોત। દુર્યોધન ઊંચો નીચો થાય અને દાદા જો બાણ ઉપાડે ને
તો શકુની દુર્યોધન તો હાલતા જ થઈ જાય કે દાદા કને કોઈનું કામ જ નથી. જે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું એમાં ધન્ય હોજો ભીષ્મ દાદાની વીરતા કે 10 દિવસ સુધી એ યુદ્ધને એણે વિજય તરફ રાખેલું. જ્યાં સુધી ભીષ્મ જીવતા હતા ત્યાં સુધી નક્કી હતું કે કૌરવોનો જ વિજય થશે. આટલું પાકું હતું. અને બાકીના દ્રોણાચાર્ય અને કર્ણ અને અશ્વસ્થામન જે લડ્યા એ તો કલાક 2 કલાક કે 1 કલાક જ લડી શક્યા. આવી એની વીરતા કેવી હશે તમે વિચાર કરો. તો આવા અદ્ભુત વીરતા શૌર્ય ગંગાના દીકરા ભીષ્મ દાદા બાણસૈયામાં સૂતેલા, પણ એમનો જીવ નીકળતો નથી. કેમ? શું કામ જીવ નથી નીકળતો? તો કેમ નહીં, વારંવાર હિચકી આવે છે, કૃષ્ણને યાદ કરે છે. પહેલે તો સંકલ્પ હતો કે જ્યારે ઉત્તરાયણ થશે ત્યારે જ દેહ છોડીશ, અને ઉત્તરાયણ તો થયું. બીજો સંકલ્પ હતો કે ભગવાન જ્યારે સામે હશે ત્યારે જ દેહ છોડીશ. તો હજી ભગવાન તો આવ્યા નહીં, ને ભગવાન તો દ્વારિકા જવાનું કહેતા હતા. પણ ભીષ્મ દાદાએ જ્યાં ભાવથી ભગવાનને યાદ કર્યા તો દ્વારિકા જવાને બદલે ભગવાને રથને વાળ્યો કુરુક્ષેત્રના મેદાન તરફ, અને જ્યાં દાદા સૂતેલા ત્યાં સપ્ત ઋષિઓ આમ વેદોના ધ્વનિ કરે. હજારો બ્રાહ્મણો શાંતિ પાઠ વાંચી રહ્યા. મોટા મોટા મુછાળા મરદ આમ રાજા મહારાજાઓ જે હતા પોતાના મુગટ ઉતારી ભીષ્મને ચરણ ધૂલી પોતાના મસ્તકે લગાવે. એ વખતે કૃષ્ણના રથ આવ્યા, દારૂકજીના સારથી. ઘોર ઘોર અવાજ થયો આમ રથનો. ભીષ્મ દાદા અવાજ ઓળખી ગયા કે આ તો મારા શામળિયાનો રથ છે, આ તો મારા માજીના રથનો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા માજીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા માજીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. મીઠો મીઠો વાગતો ને ધીમો ધીમો વાગતો, મીઠો મીઠો વાગતો ને ધીમો ધીમો વાગતો. ઝીણી ઝીણી ગુગરીનો ભેડો ગણકાર, ગુગરીનો ભેડો ગણકાર. આવો જણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા માજીના રથનો રણકાર, આ તો મારા માજીના રથનો રણકાર, આ તો મારા માજીના. તો એક તો જગદંબાનો જે રથ આવે નવરાત્રિમાં ગુગરીઓ ગમકતી હોય, ઘેરો ઘેરો રણકાર ભક્તજનોને ધ્યાન અવસ્થામાં સંભળાય. તો આજે ભગવાનના રથનો રણકાર સાંભળ્યો. ભીષ્મ દાદા રાજી થયા. ઊભા તો થઈ ન શકે, સુતેલા હતા. એક બાણ અહીંયા કપાળમાં માર્યું હતું, આમ થોડુંક ઊંચું એટલે ઓશિકા જેવું થાય. ભગવાન પધાર્યા. ભગવાન આવીને ચરણ પકડી લે છે. પાંડવો આવીને મસ્તક પાસે ઉભા રહ્યા. બાપુ, હું યુધિષ્ઠિર, હું અર્જુન, હું સહદેવ, હું નકુલ. ભીષ્મ દાદા જ પાંડવોની સામે જોતા નથી. ભીષ્મ દાદાની નજર શામળિયાની સાથે. આવી ગયો મારો બાપ, તમે મને વચન આપ્યું હતું,
એવી કથા છે કે ભીષ્મ દાદાએ દુર્યોધનને કીધેલું કે તું સાંજે તારી પત્ની ભાનુમતીને મોકલાવજે, હું એને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપીશ, જેથી તને આ સંસારમાં કોઈ મારી ન શકે. મારા આખી જિંદગીનું પુણ્ય અને તપ હું તારી પત્નીને અખંડ સૌભાગ્યમાં આપી દઈશ. દુર્યોધને ભાનુમતીને કીધું કે બરોબર 6 વાગે આપણું યુદ્ધ વિરામ થાય અને ભીષ્મ દાદા જઈ સ્નાન કરશે, આમ ધ્યાનમાં બેસે અને થોડીક વારે તમારે ત્યાં પહોંચી જવાનું. અને એ એમ જો કહે કે અખંડ સૌભાગ્યવતી ભવ, તો પછી દુર્યોધનને કોઈ મારી શકે નહીં. હવે એ ખબર પડી ગઈ દ્વારકાધીશને, તો દ્વારકાધીશ દોડીને દ્રૌપદી પાસે આવ્યા. બેની, હા વીરા, હા ભાઈ, હા સખા, હે મિત્ર, કહે તારે ચારો ચૂડી લઈને ચાંદલો અખંડ અને અમર રાખવો છે? હા બેલા, તો ચાલ મારી સાથે. આ ભાનુમતી જ્યારે અખંડ સૌભાગ્યના આશીર્વાદ લે એના પહેલા તારે જઈને દાદા પાસે આશીર્વાદ લેવા પડશે. દ્રૌપદી કહે છે કે જવું એક સરથી, તમે જો સાથે હાલો તો. ઠાકરજી કહે હું સાથે ન ચાલું, મને બધા ઓળખી જાય, અને જાઉં તો પછી દુશ્મનની છાવણીમાં મારે ક્યાં જવું? ત્યારે દ્રૌપદી ધીમી રહીને કીધું, નાથ એક વાત કહું, હું તમને મારું પટોરું પહેરાવું, સાડી પહેરાવું, મારા જેવા જ શ્રૃંગાર સજાવું, આપણે બે સખી બનીને જઈએ, પછી તમને ક્યાં કોઈ ઓળખશે? ના કહેશો તો તમને મારી સોગંદ છે. અને ઘડીકમાં તો દ્રૌપદી ઠાકરજીને પટોરું પહેરાવે, સાડી પહેરાવે, ઘૂંઘટું કઢાવ્યું, 16 શણગાર સજાવ્યા. એક બાર શ્રી ભોલે ભંડારી બનકી બ્રિજ કિનારી. જેમ ભોલેનાથે 16 શ્રૃંગાર સજાય એવી કથા છે મહાભારતમાં. કૃષ્ણએ પણ 16 શણગાર સજાયા. 16 શણગાર સજી હરિયો 16 શણગાર સજી, અને એમ કહેવાય છે શ્રી ઠાકરજી આજ ભીષ્મ દાદાનું કલ્યાણ કરવાને માટે આજ બંને સાહેલી બનીને નીકળ્યા. સાહેબ જરા ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. દ્રૌપદીને કોઈ રોકતા નથી, આમ તો દુશ્મનની છાવણી છે, સામે જાય ત્યાં. દ્રૌપદી નીકળ્યા, બધા એમ લડી લડી પ્રણામ કરે. દ્રૌપદીની આંગળી પકડેલી છે કોણે? દ્વારકાધીશે. સાડી પહેરીને એ પણ લટક મટક ચાલે છે. ને બધા એમ લડી લડી દ્રૌપદીની પગે લાગી, પૂછે આ કોણ છે બેન? બોલે મારી સાહેલી છે. ત્યાં જઈને બેઠા ભીષ્મ દાદાની પાસે, ભગવાન સંતાઈને બેઠા છે. દ્રૌપદીને કહ્યું કે જેવા દાદા આંખ ઉગાડે તરત જ પ્રણામ કરજો. જેવા દાદા આંખ ઉગાડે તરત જ પ્રણામ કરવાના. शिवम शिवम. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. तो दादा भीष्म विराजमान છે, શ્રી મારા ઠાકરજીનું ધ્યાન ધરી રહ્યા છે, જગદીશ્વરનું. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपीशं गोपिका कंतम राधा कंते नमोस्तुते. વિશ્વ દાદા ધ્યાન ધરે છે, આંખ ઉગાડી. એમને નક્કી હતું કે હમણાં જ દુર્યોધનની પત્ની ભાનુમતી આવશે. સંકલ્પ કર્યો મારા સંપૂર્ણ જીવનમાં અખંડ બ્રહ્મચર્યનું જેટલું પણ તપ છે એ તપના પ્રભાવથી હું જે આશીર્વાદ આપું એ સત્ય થાવ. આટલું કર્યું ત્યાં તો દ્રૌપદીએ પ્રણામ કર્યા. દાદા મારા પ્રણામનો સ્વીકાર કરો, હું આપની બાલકી, હું આપની દીકરી.
ભીષ્મ દાદાને એમ કે ભાનુમતી છે, અને તરત જ ભીષ્મ દાદાએ કહ્યું, બેટી અખંડ સૌભાગ્યવતી ભવ, તારો ચોડીને ચાંદલો અખંડ અજર અને અમર રહો. દ્રૌપદી પ્રણામ કરી ચરણ પકડી લીધા. દાદા તથાસ્તુ ભવત. પણ દાદા, મેં એવું સાંભળ્યું છે આજે તમે બીજી પણ પ્રતિજ્ઞા કરી, 5 પાંડવમાંથી એક પાંડવ ઓછો કરીશ. તો એક પણ પાંડવને જો તમે મારશો તો મારો તો ચૂડીને ચાંદલો નંદવાય, કારણ કે મારે તો 5 સરખા. માટે વચન દેવ કે તમે 5માંથી એકેને નહીં મારો. દાદા માથું ખંજવાડે, તું કોણ છો? ભાનુમતી નથી? અને દ્રૌપદી કે દાદા હું તો દ્રૌપદી. દાદા આમ જોવા માંડ્યા, હવે સમાધિ ખુલી. વિચાર કર્યો આ તો છેતરાઈ ગયો. પછી ધીમે રહીને આમ દાદા આમ કરે છે, દ્રૌપદી મને એવું લાગે છે આજુબાજુમાં ક્યાંક દ્વારકાધીશની સુગંધ આવે છે. આટલામાં ક્યાંક હોવો જોઈએ કાળિયો ઠાકર. આ ધંધા એના છે, આ વિચારો એના છે. तन की जाने मन की जाने जाने चित की चोरी, इनसे क्या छिपाइए जिनके हाथ में जीवन की डोरी. द्रौपदी કહે ને, ક્યાં છે મારો દ્વારકાધીશ? દ્રૌપદી કહે, દાદા એ શરમાય છે. અરે મારો ઠાકર કોઈ દી મારાથી શરમાય? શરમાય છે એટલે કે આજે એ સાડી પહેરીને આવ્યા છે, 16 શણગાર સજીને આવ્યા છે. બહુ બેઠા જુઓ લાજ કાઢીને. દાદા ઊભા થયા અને કહ્યું, હાઉ હવે રેવા દો, લ્યો ઘૂમટો ખોલો. દાદાએ ઘૂમટો ખોલ્યો શ્રી ઠાકરજીનો. ભગવાન મંદ મંદ મુસ્કુરાય છે. ભીષ્મ દાદા ખોડામાં પડી ગયા. ભગવાન શ્રી ઠાકરજીના ચરણ પકડી લીધા. આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલવા લાગી. હે જગદીશ્વર, મેં તમારા અનેક સ્વરૂપો જોયા, પણ આજ સાડીની અંદર શોભતા તમે બહુ જ દીપ્યમાન લાગો છો, બહુ સુંદર લાગે. દાદાની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલે. છતાં એ જોવો તો એને ભક્તની કેટલી પડી. એ જગદીશ્વર તોય પૂછે ભીષ્મ દાદાને, તમે 5 પાંડવોને મારશો તો નહીં ને દાદા? ત્યારે ભીષ્મ રડી પડ્યા, તમે ભક્ત વત્સલ છો. અરે તમે જેની રક્ષા કરતા હો એને ભલા કોણ મારી શકે? ભીષ્મ કહે છે, નાથ આજ મને એક વચન આપો. તમારા કાજે મેં મારી 2 પ્રતિજ્ઞાઓ તોડી. એક તો 5 પાંડવોમાંથી એક ઓછો કરવો, એ એક દુર્યોધનની પત્ની ભાનુમતીને મારે અખંડ સૌભાગ્ય દેવા, એ પણ દ્રૌપદીને આપ્યા. તો તમે એક મારું વચન રાખો, જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે તમે 1000 કામ છોડી કોઈ પણ દેશના ખૂણામાં હો કે કોઈ પણ લોકમાં હો, હું જ્યારે પુકાર કરું ત્યારે તમારે મને દર્શન દેવા મૃત્યુ શૈયા ઉપર તમારે હાજર થવું પડે. ભગવાને હાથ પકડી લીધા, ઊભા થઈ ભીષ્મ દાદાને આમ કંઠથી લગાયા. યાદ કરો દાદા, તમારી પ્રતિજ્ઞાઓ. એવી કથા છે કે આમ ભીષ્મ દાદા એવા બાણ માર્યા હતા ને, તો આમ ભગવાનના શરીરમાં પણ લોહીની ધારાઓ નીકળે. અર્જુન પણ આમ વિંધાઈ ગયા. અને હવે તો એમ થયું કે દાદો કોક 2 માંથી એકને મારી નાખશે. અને એ વખતે ક્રોધે ભરાયેલો ઠાકર આમ રથની લગામ આમ જે દોરી હતી આમ ઘા કરી ને આમ ઊભા થયા. એમાં મુગટ નીચે પડી ગયું મોરપીંછનું. ભગવાનના વાળ વેર વિખેર થઈ ગયા. અને ઘડીકમાં આમ 10 ફૂટનો લાગતો ઠાકર આમ આકાશમાં માથું ઓડીને પાતાળમાં પગ એવો વિકરાળ વિરાટ રૂપ લીધું. ને આમ દોડી અને આમ રથનું પેડું છકી દઈને આમ બારે કાઢ્યું. અને આમ જાણે સુદર્શન ગુમાવતા હોય એમ આમ હાથમાં લઈ લીધું આંગળી ઉપર. ક્યાં ગયો ભીષ્મ? પૂરો કરી દઉં હમણાં. તું મારા ભક્તને કેમ મારી શકે? અને એ વખતે દોડીને ભીષ્મ રાજી થતા આવ્યા અને કહે છે કે મારા બાપે મને વચન આપ્યું ઈચ્છા મૃત્યુનું, મને કોઈ ન મારી શકે. ત્યાં તો કૃષ્ણ કહે તારો કોડિયો કરી જાઓ. આ બધા શ્રાપ અને વાતો બધી સામાન્ય માણસને લાગે. હું તો ઈશ્વર છું, મને તારી કોઈ પ્રતિજ્ઞા કે વ્રત વરદાનો લાગી ન શકે. અને પછી પોતાનો વિરાટ રૂપ જોયું ત્યાં તો ભીષ્મ દાદા જોવે કે આમ દોડીને જેમ દરિયામાં નદીઓના પાણી જાય એમ આખી સમિષ્ટિ સૃષ્ટિ આમ ભગવાનના મુખારવિંદમાં હાલી જાય. ભીષ્મ તું પણ મારા મુખારવિંદમાં હમણાં ચાલે જઈશ. આવું ભગવાનનું આદ્ય સ્વરૂપ જોયું, વિરાટ રૂપના દર્શન કર્યા. ત્યારે આમ ધનુષને બાણ લઈ દાદાએ આમ ભગવાનના ચરણમાં મૂકી દીધા. મેરો તો ગિરધર ગોપાલ દુસરો કોઈ. ભગવાન હું તમારા શરણે છું. મેં આપના આ સ્વરૂપના ક્યારે દર્શન નતા કર્યા.
આજ મેં દર્શન કર્યા, આ મારા ધનુષ બાણ તમારા ચરણે. બાપુ તમે કેવો, હું શું કરું હે ઈશ્વર? ભગવાને કીધું તો પછી એક કામ કરું, 10મા દિવસે અર્જુનના હાથે વિંધાઈ તમે વૈકુંઠમાં જાઓ, કારણ કે તમે અધર્મના પક્ષમાં છો. ભીષ્મ દાદાએ વચન આપ્યું કે જો શિખંડીને આગળ રાખવામાં આવશે તો હું ધનુષ બાણ ધારણ ન કરું, અને એ વખતે અર્જુન ભલે મને વિંધી નાખે. પછી ઘટના ઘટી, શિખંડીને એ નપુંસક હતો એટલે એને આગળ રાખ્યો. ભીષ્મ દાદા ધનુષ બાણ લેતા જ નથી અને પેલા અર્જુને વિંધી નાખ્યા દાદાને. એવી સુંદર કથા. એ બધું આજ દાદાને યાદ આવે, ભગવાનની સામે જોવે ને એટલે આ બધી સ્મૃતિ આવે. આવી ગયો મારો બાપ. અમને તો એમ કે આ મહાભારતના યુદ્ધ અમે કરીએ, પણ કરતા ભરતા નિયંતા તો તમે છો. કર્તુદામ અકર્તુદામ અન્યથા કર્તુદામ સર્વથા સમર્થ. હે પ્રભુ, મારા પ્રણામનો સ્વીકાર કરો. યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું અને ભીષ્મ દાદા સ્તુતિ કરે. इति मतिरूप कल्पितां वितृष्णां भगवती सात्वत्पं वे विभुम्निं स्वसुखमुपगता क्वचिद्विहरतु. प्रकृतिमुपीयूषि यद्भव प्रवाह त्रिभुवन कमलं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलक कुलवृताननाब्जं विजय सखिरतिरस्तु मे अनवद्या. हे जगदीश्वर, હું 128 વર્ષનો થયો. હું તો ન પરણ્યો, પણ મારી વૃત્તિને પણ મેં ક્યાંય ન પરણાવી. આહા, ધન્ય હોજો દાદા. હું તો ન પરણ્યો, પણ મારી વૃત્તિ, મારી મતિને પણ મેં કુંવારી રાખી છે, કારણ કે એના યોગ્ય મૂર્તિઓ આજ દિવસ સુધી મળ્યો નથી. એટલે મારી મતિ, મારી બુદ્ધિ, મારી વૃત્તિ કુંવારી રહી ગઈ છે. અને મારી ઈચ્છા છે કે આજે મારી વૃત્તિને તમારી સાથે 7 ફેરા ફરાવી દઉં, મારી વૃત્તિને તમારી સાથે પરણાવી દઉં, એટલે મારા મનમાં કોઈ સંશય ન રહે. સમજ્યા ને? હું તો નથી પરણ્યો, પણ મારી વૃત્તિને પણ મેં પરણાવી નથી. કોઈથી પ્રેમ નથી કર્યો દાદાએ. ને આપણી વિડંબના છે, આપણે કોઈને પ્રેમ કરી બેસીએ. પત્નીને પ્રેમ કરીએ, દીકરાને કરીએ, ધન સંપત્તિ ધંધાને પ્રેમ કરીએ. ઘણા લોકોને તો ભોજન ઉપર પ્રેમ હોય, ઘણાને સારા સારા વસ્ત્ર પહેરવાનો પ્રેમ હોય, ઘણા લોકોને આકાશમાં ઉડવાનો પ્રેમ હોય. એને મન સોંપી દે. પણ એક વસ્તુ સાચી કે ઈશ્વર કે સિવા કहीं भी मन लगाया તો અંત મેં રોના પડેગા. ઈશ્વર સિવાય ક્યાંય પણ મન લગાવ્યું તો અંતે એ બધા જ તમને છોડી દેશે. અરે આ શરીર પણ તમને છોડી દેશે. તમે જ્યારે જુવાન હતા ત્યારે તમે આમ નાહી ધોઈને અરીસાની સામે ઊભા રહ્યો ને, ત્યારે અડધો કલાક સુધી આમ બધું ટીપટોપ કરતા. પછી જ્યારે ગરડા થઈ ત્યારે એટલી વખત ઊભા ન રહી અરીસા સામે. આમ જોઈએ તો વાળ બધા પાકી ગયા હોય, દાંતે આડાવડા થઈ ગયા હોય, ચામડીઓ લબડી ગઈ હોય, ચહેરાઓમાં કરચલીઓ પડી ગઈ હોય. પછી આપણે આમ અરીસો દુશ્મન જેવું લાગે કે નહીં? દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતુ પુનરાયાત કાલ ક્રીડંતી ગચ્છંતી આયુ તદપી ન મુચંતે આશા વાયુ. જટિલ મુંડી લુંચિત કેશ કાસાયંબર બહુકૃત બેશ પશ્યન્નપી ન પશ્યંતી મૂઢ ઉદર નિમિત્ત બહુકૃત શોક. નારી સ્તન ભર નાભિનિવેશન મિથ્યા માયા મોહાવેશન એતન માંસ વસા વિકારમ સંસાર ત્યક્તવા સ્વપ્ન વિચારમ. આ ચરપટ પંજરિકા સ્તોત્ર. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સનિહતે મરણે નહીં રક્ષતી ડુકુઈ કરડે. તો દાદા કહે છે, હું તો કુંવારો હતો, મારી વૃત્તિ પણ કુંવારી. મેં કોઈને દિલ નહોતું આપ્યું અત્યાર સુધી, કોઈથી પ્રભાવિત જ ન થયો. એવા કોઈ ગુરુ ન મળ્યા કે જેને હું ગુરુ બનાવું. તો આજથી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. પ્રભુ, આજ તમે મારા સર્વે સર્વા છો. હું આપના ચરણમાં વંદના કરું, વારંવાર પ્રાર્થના કરું, પ્રણામ કરું.
મારા અંતરની એક જ ઈચ્છા છે, બસ તમે વાંસળી વગાડો અને તમારા વાંસળી વગાડતા સ્વરૂપના દર્શન કરતે કરતે હું મારા દેહને છોડી દઉં. જો ભગવાનની આમ તો પ્રતિજ્ઞા હતી કે બ્રજ સિવાય ક્યાંય પણ વાંસળી ન વગાડવી, પણ આજે ભગવાને પોતાના મુરલી મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા. એ વખતે ભીષ્મ દાદાની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલે. દેશરાગમાં બ્રહ્માનંદજીના એક પદની બે પંક્તિઓ જોઈએ. इतना तो करना स्वामी जब प्राण तुमसे निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. कोई रोग ना सतावे, यम दर्शना दिखावे, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण निकले, इतना तो करना स्वामी. राधे. उसी वक्त जल्दी आना, राधे. नहीं श्याम भूल जाना, उसी वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो करना जल्दी आना, नहीं श्याम भूल जाना, उसी वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, जब मेरी जाने की अवस्था हो उसी टाइम, उसी वक्त जल्दी आना,
प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। उसी वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण कंठ से निकले, गोविंद नाम लेके जब प्राण तन से निकले। केवी अद्भुत कथाओ छे। एक माधवाचार्यजी थया गोकुळमां, અને જ્યારે મરવાની વેળા થઈ ત્યારે એ શું કહે છે ખબર છે કે ભાઈ મને એમ કરો ને, આગ્રા દિલ્હી ક્યાંક લઈ ચાલો, પણ વૃંદાવનમાં મને એમ મરવું નથી. અરે બાબુ, માણસો વૃંદાવનમાં તો મરવા માટે આવે છે. તો કે એ તો ઠીક, પણ મને એવું થાય છે કે હું મરું અને કદાચ એ લાકડામાં મને બાળે અને આ પ્રદૂષણ થાય ને મારા કૃષ્ણ નહીં, આ વૃંદાવન ધામની અંદર આટલું પણ પ્રદૂષણ કે કચરો થાય એ મને મંજૂર નથી, મને બારે લઈ ચાલો. તો સાચે જ એને બારે લઈ ગયા. પછી બાપુ ત્યાં રામશરણ થયા. પછી એના ગુરુભાઈ કહે કે બાપુ હવે ક્યાં હતા, એક કામ કરો ને, મૃત્યુ તો વૃંદાવનનો જ, આપણે એને વૃંદાવન લઈ ચાલીએ. વૃંદાવન લઈ આવ્યા અને આમ જમના અને ગોવર્ધનની બાજુમાં આમ જ્યાં ચિતા ખડકવા જાય ત્યાં બાપુ બેઠા થયા. સાલા નાલાયકો, મેં તમને કીધું તું તમે મને બહાર જો, તું વૃંદાવનમાં નહીં, મારે એ કચરો નથી કરવો, હું પાપિષ્ટ માણસ, દાટશો તોય આ જમીનને અપવિત્ર કરીશ. આ કૃષ્ણની ભૂમિ છે, અહીંયા તો કણકણમાં મારા ઠાકરનો વાસ. મને એવી જગ્યાએ જઈને તમે બાળો કે જ્યાં મારા કનૈયાને મારાથી જરા પણ દ્રૃણા ન થાય, પ્રેમ થાય. હા, તમે જુઓ સંતોની કેવી આમ વિરલ ભાવના છે સાહેબ. આપણે આવું નથી વિચારતા, આપણે આપણું જ સુખ જોઈએ કે આપણે કેમ સુખ થાય. જ્યારે સાચા સંતો એવું વિચારે કે મારા કૃષ્ણને સુખ થવું જોઈએ, મને ગમે ત્યાં બાળી દેવું, ગમે ત્યાં નાખી દેવું, પણ મારા કૃષ્ણને મારા શબને લીધે, મારા માંસને લીધે કાંઈ તકલીફ ન થવી જોઈએ. આવી દિવ્ય ભાવનાવાળા સંતો, આપણી પણ ભાવના જ્યારે ઊંચી અને શુદ્ધ બને ત્યારે મારા ઠાકરજી ચોક્કસ આપણી ઉપર રાજી થશે. તો ભીષ્મ દાદાને અદ્ભુત જ્ઞાન આપ્યું. ભીષ્મ દાદા જવાના હતા સ્વર્ગમાં, કારણ કે વસુ હતા 8 વર્ષોમાંથી. પણ આજે ભગવાનના દર્શન કરી ત્યાં તો વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયા. બ્રહ્મરિંદ ફાટ્યું. ભીષ્મ દાદા ઓમ નમો ભગવતે વાસુદેવાય કહેતે કહેતે વૈકુંઠને પ્રાપ્ત થયા. આગળના એક અધ્યાયમાં યુધિષ્ઠિર રાજા અશ્વમેધ યજ્ઞ કરે, ભગવાન અને અર્જુન બંને જણા ત્યાં ગયા છે દ્વારિકા. આજ 7 મહિના થયા, આનંદ આવતો નથી. એટલે યુધિષ્ઠિર રાજાએ બ્રાહ્મણને બોલાવી સ્વાભાવિક યજ્ઞ કર્યો, અશ્વમેધ યજ્ઞ. ભગવાન ગયા અને પાછળથી પરીક્ષિત રાજાનું અવતરણ થયું, જન્મ્યા. એનું સ્વરૂપ જોઈને બધાને એમ થયું કે આપણા વંશમાં આવો બાળક કોઈ પહેલે જન્મ્યો નહોતો ને હવે પછી આવો બાળક શાયદ જન્મી નહીં શકે. કેમ? કારણ કે એ તો મૃત્યુ પામ્યા હતા. ભગવાને પોતાના ટચલી આંગળીના પેલા રસથી એમને જીવતા કરેલા ભગવાનનું જ અંશ હતા પરીક્ષિત રાજા. તે અવતરિત થયા. એમનું નામ વિષ્ણુરાત રાખવામાં આવ્યું. બીજી વાત કહું જેઠાભાઈ, કે એ પરીક્ષિત રાજા ની સામે ભગવાનની છબી સતત રાખવી પડે. એની મૂર્તિ કે છબી એ પારણામાં સૂતા હોય અને જરીક જો છબી આડી અવડી થાય કે એને ઉપાડીને ક્યાંક બીજે લઈ જાય તો એ રડ્યા જ રાખે. જ્યારે ભગવાનની મૂર્તિની એ દર્શન કરે કૃષ્ણના, તો બસ એને ન ખાવા જોઈએ, ન પીવા જોઈએ, ન ધાવવા જોઈએ, કશું ન જોઈએ, પણ ભગવાનના દર્શન એને પ્રતિ ક્ષણ જોઈએ. રાત્રે સુવે તો એના પારણા પાસે ભગવાનની છબી તો હોય જ. એટલે સંસ્કૃતમાં એનો એ અર્થ થાય, ઈક્ષતિ સર્વત્ર કૃષ્ણ ઇતિ પરીક્ષિતા.
જે ઈક્ષતિ સર્વત્ર કૃષ્ણ, આમ નજર કરે તોય કૃષ્ણ દેખાવા જોઈએ, આમ નજર કરે તોય કૃષ્ણ દેખાવા જોઈએ. એના રૂમમાં તમે ગમે ત્યાં જાઓ, દરેક જગ્યાએ મુરલી મનોહરની ચિત્ર છબી મૂર્તિ કંઈક પણ હોવી જોઈએ. જો ન દેખાય તો પરીક્ષિત રડવાનું બંધ જ ન કરે, એટલું બધું રડે. ત્રિકાલગ્ન જે બ્રાહ્મણો હતા એમણે કીધું કે બાપજી, એ તમારે એક જ કામ કરવું, એ જ્યાં પણ જાય ભગવાનની મૂર્તિ સાથે. પરીક્ષિત રાજા ક્યારે રમકડાથી રમ્યા નથી, સદૈવ કૃષ્ણની મૂર્તિથી રમતા. એવી કથા છે. ઈક્ષતિ સર્વત્ર ઇતિ પરીક્ષિતા. તવા પરીક્ષિત રાજાનો પ્રાદુર્ભાવ થયો. અને આજે એક ઘટના ઘટી. યુધિષ્ઠિર રાજા સભા ભરીને બેઠા છે, ત્યાં મહાત્મા ધૃતરાષ્ટ્ર પધાર્યા, વિદુરજી પધાર્યા. મહાત્મા વિદુર તીર્થયાત્રાયામ મૈત્ર્ય દાત્માનોમ ગતિહિ. વિદુરજીને આવેલા જોયા ત્યાં તો બધા રાજી થઈ ગયા, કારણ કે વિદુરજી ધર્મ હતા. આપણા ઘરમાંથી જ્યારે ધર્મ ચાલ્યો જાય તો આપણે જરાય મજા ના આવે. ધર્મ હોય તો જ મજા આવે. વિદુરજી આવ્યા તો બધાને આનંદ થયો. વિદુરજીને પ્રશ્ન પૂછ્યું, બાપુ તમે ક્યાં ક્યાં ગયા હતા, શું શું કર્યું, અમને બતાવો ને. આપની પાસેથી સાંભળી તો અમે ધન્ય ધન્ય બની. વિદુરજી 32 વર્ષ સુધી તીર્થયાત્રા કરી છે. એમાં એ રહેતા લંગોટી પહેરે, પગમાં ચંપલ નહીં પહેરવાની, પછી ધારણા પારણા કરે, એક દિવસ એકટાણું કરે, એક દિવસ ઉપવાસ કરે, અને એમાંય ફુગટનો કે મફતનું બિલકુલ નહીં ખાવાનું. જેને પણ કાંઈ પણ અનાજ ખાય તો એને એક કામ કરી દેવાનું. એવી અવધૂત વેશથી, વાળ નહીં કપાવાના, ક્ષોરકર્મ નહીં કરાવવાનું, નખ નહીં કાપવાના. યાત્રામાં જવું હોય તો આ બધા નિયમ છે. યાત્રામાં જઈએ તો એક ઉપવાસ કરવાનો, બને ત્યાં સુધી કાંઠા ઉપર જ રહેવાનું. માની લો કે હરિદ્વાર જઈએ તો કાંઠાને વારંવાર દર્શન કરવા, દંડવત પ્રણામ કરવા. એને પાણી નહીં સમજવાનું. આમ બેસો ને એમ કહેજો, હે મા ગંગાજી, તમે તીર્થ સ્વરૂપે ક્યાં છો મને કહો, મારે તમારા દર્શન કરવા. જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી પાણીનો ટીપોય નહીં પીવું, અનાજનો દાણોય નહીં ખાવું, ભલે ને ગમે તેવો તડકો પડે આસન ઉપરથી ઊભો નહીં થાવ. તમે મને દેખાવ કેવા છો, ક્યાં છો. 3 દિવસ સુધી તમે આમ બેસો તો શાસ્ત્ર કહે છે ચોક્કસ તમને ભગવતી ગંગાજી દર્શન આપે આપે અને આપે. તમે નારાયણ સરોવર જાઓ, વૃંદાવન જાઓ, મથુરા જાઓ, તો માં કેવા મંદિર છે, કેવા ઘાટ છે, કેવી જમના, એ નહીં જોવાનું, તીર્થને જોવાનું. પ્રભુ તમે તીર્થ સ્વરૂપમાં ક્યાં છો, મને દર્શન દો. 3 દિવસ જેવું રોકાય એટલે 3 દિવસમાં એને ચોક્કસ તીર્થ દર્શન દે. આ યાત્રાનું સાચું સ્વરૂપ છે. આપણે તો યાત્રા કરવા જઈએ તો ત્યાં તીર્થને તો આપણે જોતા નથી. નદી હતી તો નાયા, મંદિર હતી તો કંઈક દર્શન કર્યા, બાકી દુકાનોમાં જઈને ખરીદી કરી, અને જે કાંઈ ખાવા પીવાનું કંઈ પણ નેક ટેક હતા એ તોડીને આવ્યા. જેવું હતું એવું ખાઈ લીધું, જ્યાં ત્યાં ખાઈ લીધું. જે કાંઈ થોડા ઘણા નિયમ ને નીતિ હતા એ પણ યાત્રા કરી ત્યારે હવે બહાર નીકળી શું રે ભાઈ, આમ કરીને પાછા આવી. તો યાત્રા તમે કેવી કરી? યાત્રાનો અર્થ એ છે કે જીવ અને શિવનો એક થવું, એ યાત્રા છે. આપણે જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધીમાં એને એકવાર આમ જીવ શિવ એક થઈ જાય, આત્મા પરમાત્મા એક થઈ જાય, પ્રાણની ગતિ રૂંધાઈ, પરમેશ્વરને આમ આંબી લે, પકડી લે, સ્પર્શી લે, એનું નામ યાત્રા છે. યાત્રા કરવી જરૂરી છે, પણ યાત્રાનો સીધો અર્થ એ થાય ઈશ્વરને દર્શન કરી લેવા, સ્પર્શી લેવા, નિરખી લેવા, ભરપૂર હૃદય ધરાય ત્યાં સુધી એને જોઈ લેવો, એને નિરખી લેવું. આ સાચું સ્વરૂપ છે યાત્રાનું. તો વિદુરજી યાત્રા કરીને આવ્યા, બધાને બહુ જ આનંદ થયા. વિદુરજી અમને કહો, આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ શું છે, જેને યાદ કરીએ એને જીવન ધન્ય ધન્ય થાય, એવું શું છે? વિદુરજી કહે છે, આંબોય ખંડ ભુવને
થી ઉતર્યો. બ્રજે ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. વસુદેવે તે બીજ ક્ષેત્રે પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ગોમલ प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो सौथी आ संसार में श्रेष्ठ शू छे? भगवान कृष्ण नो आंबो, भगवान नी भागवत, भगवान नी लीला अमृत,
પૂર્વે આપણે એક પ્રશ્ન પૂછેલો કે કદાચ શંકરની સમાધિ છૂટે અને શંકરને કઈ કથા સાંભળવાની ઈચ્છા થાય તો કઈ કથા સાંભળે? મારા કૃષ્ણની ભાગવત કથા સાંભળે. આ પ્રશ્નનો જવાબ છે ઋષિ મુનિ જતી તપસ્વી જોગીઓની ક્યારેક હજારો કરોડો વર્ષની સમાધિ છૂટે અને એમને ક્યારેક કથા સાંભળવાની ઈચ્છા થાય, કઈ કથા સાંભળે? મારા દ્વારકાધીશની કૃષ્ણ કથા સાંભળે. જવાબ છે ભાગવતનો કોઈ પર્યાય નથી સાહેબ. ભાગવત કેના જેવું? કોઈ પૂછે રામાયણ જેવું, ભાગવત જેવું, દેવી ભાગવત જેવું, વેદ જેવું? તો હું તમને પ્રશ્ન પૂછું, ચાલો, કે માનું દૂધ કેના જેવું? કયો કેના જેવું? અમૃત જેવું? તો કે ના, માનું દૂધ માના દૂધ જેવું છે. એનું કોઈ પર્યાય નથી સાહેબ. અમૃતનું સ્વરૂપ અલગ છે, માના દૂધનું સ્વરૂપ અલગ છે. સ્વર્ગના દેવતાઓ સદાય તલસતા રહે કે અમૃત તો અમે રોજ રોજ પીએ, હે ભગવાન ક્યારેક અમને મનુષ્ય બનાવો, તમે માના દૂધને તો ચાખીએ. માના દૂધની મહત્તા અમૃતથી પણ વિશેષ છે. તો માનું દૂધ કેના જેવું? માના દૂધ જેવું. મછલીને પૂછો કે દરિયો કેના જેવો? મછલી એમ કે ભાઈ દરિયો દરિયા જેવો. બાકી કોઈ એનો અર્થ કે આના જેવું બીજું કંઈ નથી. તો મને પૂછવામાં આવે કે ભાગવત કેના જેવું? મારે કેવું જ પડે કે ભાગવત શ્રી ભાગવતજી જેવું, કૃષ્ણ જેવું. આના જેવું સંસારમાં બીજું કશું જ નથી, કંઈ પણ નથી. ભાગવત એ ભાગવતજી જેવું છે. આવી અદ્ભુત કથા વિદુરજીએ મહામના યુધિષ્ઠિરને સંભળાવી, વિદુરજીને સંભળાવી, ધૃતરાષ્ટ્રને સંભળાવી. એક વસ્તુ હજી તમને કહું કે આ ધૃતરાષ્ટ્રે એને કાયમ વિદુરજી સમજાવતા, કારણ કે એ તો પ્રધાન હતા ને વિદુરજી તો. પણ આ ધૃતરાષ્ટ્રની બુદ્ધિ કોઈ દી ન સુધરી, કારણ કે એ સુધારી આવે ત્યાં શકુની મામા જઈને ચાવી ટાઈટ કરી દે એટલે પાછી હતી તેવી બુદ્ધિ થઈ જાય. તો એની પાસે રોજ ઋષિઓ આવતા, વ્યાસજી તો રોકાતા વર્ષો સુધી, મહિનાઓ સુધી, દરરોજ ધૃતરાષ્ટ્રને જ્ઞાન દે. પણ આ ધૃતરાષ્ટ્રને જ્ઞાન કોઈ દિવસ ન લાગ્યું. મહાભારતનું યુદ્ધ થયું, વંશ નીકળી ગયો, પણ આ ધૃતરાષ્ટ્રને જ્ઞાન ન લાગ્યું. પણ આજે જ્યારે વિદુરજી આવી અને શ્રીમદ ભાગવતજીની કથા જ્યારે ધૃતરાષ્ટ્રને સંભળાવી, તો રોવાડેથી આ ધૃતરાષ્ટ્ર મહારાજને ભાગવતનો પ્રેમ પ્રકટ થયો. સમજાય છે? આના જેવો કોઈ પાપી માણસ નહીં હોય સાહેબ. એ આંખથી આંધળો નહોતો, મન વિચારોથી પણ આંધળો હતો, એની બુદ્ધિથી પણ આંધળો હતો. એની બુદ્ધિ ક્યારેક સાચી વિચાર ન શકતી, પ્રકાશમાન જ્ઞાનમય વિચારો જ ન કરે, સદૈવ આંધળો, વિચારોથી પણ આંધળો માણસ. પણ છતાંય જ્યારે ભાગવત સાંભળી, ભાગવતના સિદ્ધાંતો સાંભળ્યા, આજે ધૃતરાષ્ટ્ર ધન્ય બન્યા. અને કહે છે કે ભાઈ વિદુર, એક કામ કર, હવે મારે હસ્તિનાપુરમાં રહેવું નથી, હવે મારે કૃષ્ણની ઉપાસના કરવી. એક કામ કરો, મને ક્યાંક વાં લઈ આલો જ્યાં કૃષ્ણ હોય. તો વિદુરજી અડધી રાતે હાથ પકડીને રથ જોડાવી લઈ ગયા બદ્રી કેદાર. અને પછી કીધું કે હવે પહેલે તો પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. પહેલે તમે તમારું પાપ પ્રકાશો. ધૃતરાષ્ટ્ર, તમે કેટલા પાપ કર્યા છે? ધૃતરાષ્ટ્રે આમ હાથ ઊંચા કરી જે પાપ કર્યા એ બધા પ્રકાશ્યા. પછી વિદુરજી હવે અહીં ભાગવતની રોજ કથા સંભળાવે ધૃતરાષ્ટ્રને, ગાંધારીને. અને 6 મહિનાની અંદર જેણે આખી જિંદગી પાપ કર્યા એવો પાપિષ્ટ જીવ અજામિલની જેમ આમ ધોવાઈને નિર્મલ થઈ ગયું, મન મંદિર જેવું બની ગયું, ચિત્ત ચંદ્ર જેવું બની ગયું. અને હવે પહેલાના ધૃતરાષ્ટ્ર નથી. હવે તો જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં શ્યામની. ધૃતરાષ્ટ્ર જ્યાં નજર કરે ત્યાં એને કૃષ્ણના દર્શન થાય. તો કૃષ્ણને પ્રેમી બનેલો, ભક્ત બનેલો આવો વિદુરજી મહારાજને આમ બેઠા છે, ત્યાં તો દાવાગ્નિ લાગ્યું. તો બધા કહે છે દાવાગ્નિમાં ભાગો, જલ્દી ભાગી જઈએ. પંખી ઉડે છે, જાનવર ભાગે. ત્યારે વિદુરજી ગાંધારીને પેલો ધૃતરાષ્ટ્ર એકબીજાના હાથ પકડીને, આપણે ભાગવું નથી હો, તો તમે મને આ દાવાગ્નિમાં કૃષ્ણની કથા કહો. અને ધગધગતા અગ્નિની અંદર
की ठोकर खाके नादी तेरा है जगा के। एक पुकार मेरी सुन ले, पुकार मेरी सुन ले। क्या पुकार है? मिलने को चाहता हूँ, पुकार मेरी सुन ले। मिलने को चाहता हूँ, तेरे नाम का दीवाना, तेरे दर को चाहता। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो तेरे नाम का दीवाना तेरे दर को ढूंढता हूँ, तेरी ही छवि को लेके दर दर पे ढूंढता हूँ। तो धृतराष्ट्र महाराजનો પણ ઉદ્ધાર થયો। જો કુંતાજી માતાનો ઉદ્ધાર કર્યો, ભીષ્મ દાદાનો ઉદ્ધાર થયો, પછી ધૃતરાષ્ટ્ર મહારાજનો પણ ઉદ્ધાર થયો અને હવે પાંડવોનો ઉદ્ધાર થશે। અને પાંડવોનો ઉદ્ધાર થયા પછી પરીક્ષિતને રાજગાદી પ્રાપ્ત થાય, શ્રાપ લાગશે, 7મા દિવસે તક્ષક નાગ કરડે એને મૃત્યુ થશે અને સપ્તાહ સાંભળીને એ પણ દિવ્ય ધામમાં જશે। પણ કદાચ ધૃતરાષ્ટ્ર મહારાજ પાપિષ્ટ કર્મના હિસાબે નરકમાં જાય તો સમજવા જેવી વસ્તુ છે। આ આખું ભરત વંશ છે અને ભરત વંશમાં એક જાણો પણ જો દુર્ગતિને જાય તો એની કીર્તિને લાંછન લાગે કે ન લાગે? તમને શું લાગે? એક જાણો પણ દુર્ગતિને જાય તો આખા ભરત વંશને લાંછન લાગે ને એટલા માટે વ્યાસ મહર્ષિ આમાં સ્પષ્ટ કીધું કે સંપૂર્ણ વંશ ગોલોકધામ અને વૈકુંઠને પ્રાપ્ત થયો। તો જ્યારે તમે સપ્તાહ બેસાડો છો અને જે કોઈ સાંભળી રહ્યા છે દરેકને મારે એક વાત કેવી ખાસ, અત્યારના યુગ પ્રમાણે પાંડવો અને ધૃતરાષ્ટ્ર પિતરાઈ હતા કે નહીં? હવે આપણે એવું વિચારીએ કે દુર્યોધન તો નરકમાં જ જવો જોઈએ, ધૃતરાષ્ટ્ર તો નરકમાં જ જવો જોઈએ, ક્યાં આપણા બાપનો દીકરો હતો? તો ચાલે કે ના ચાલે? આ ભાગવત એમ કહે છે ના ચાલે। ઘણી વખત એવું થાય આપણે કથા બેસાડીએ કે ન બેસાડીને સાંભળવા વાળા પણ વિચારતા હોય કે આપણા જે પિતૃ એનો ઉદ્ધાર થવો જોઈએ, બાકી કાકાના પિતૃ જાણે ને એ જાણે, આપણે કાકાના પિતૃથી શું? ઘણી વાર આવા વિચાર થતા હોય, બાજ્યા હોય કે કંઈ પણ ગમે તે કારણથી હોય, એમ થાય એના પિતૃનું નામ ન લેશો, એ પિતૃ એના જાણે ને એ જાણે। અરે પ્રભુ, જેમ ભરત વંશમાં એક પિતૃ જો નરકમાં જાય કે દુર્ગતિ થાય તો આખા ભરત વંશને લાછન લાગે, તેમ તમારા એક પિતૃ પણ જો દુર્ગતિને જશે તો તમારા વંશને લાંછન નહીં લાગે? તો જ્યારે પણ આપણે ગયાજી જોઈએ, જ્યારે નારાયણ સરોવર જઈએ કે આવી કથામાં જઈને જ્યારે પ્રાર્થના કરવાની હોય, ભલે ને આપણા કાકાને આપણે બોલાવતા ન હોય, આપણા દુશ્મન હોય, તો દુશ્મન અહીંયા ના, ઉપરના દુશ્મન કોઈ નથી, તો આપણે ભાવથી પ્રાર્થના કરી કે જેવી ગતિ મારા પિતાની થાય, મારી માતાની થાય, એવી જ ગતિ મારા કાકા અને મારી કાકીની થાય, મારા સપરિવાર બધાય વંશની બધીની સદગતિ થવી જોઈએ। બાકી આપણે ખતરાઈ કરશું, ખાર કરશું કે આપણા જ પિતૃ તરવા જોઈએ, એના પિતૃ જાણે ને એ જાણે, તો આપણી પોતાની સત્તા કે આપણું પોતાનું કાર્ય સફળ ન થાય। આપણું કાર્ય ત્યારે સફળ થાય કે આમાં બધા જ, જેમ પેલા રામનો સેતુ બંધાય એમાં ખિસકોલી પણ પોતાનું ચપટી રેતી મૂકી, એમ આપણા બધા જ ભાઈ ભાંડુ ભેગા જમીએ, એકબીજાના ખાટા મન હોય એ દૂધ પીને મીઠા થાય, તો જ આપણા પિતૃઓ સંતુષ્ટિત થાય, નહીં તો પિતૃઓ સંતુષ્ટિત ન થાય। એટલે બધી જ પ્રકારના ક્રોધ અને આ બધી કામનાઓ આપણે અહીં જ છોડી દેવી। આ કાર્ય કરવાને માટે શું જોઈએ? સાત્વત અને સદભાવના। તો વિદુરજીની આવી દિવ્ય ગાથા, દિવ્ય કથા પછી યુધિષ્ઠિર મહારાજને અપશુકન થાય તેની કથા। યુધિષ્ઠિર મહારાજને વારંવાર અપશુકન થાય, યાદવ સ્થલી થાય છે,
તો આવી યાદવ સ્થલીની અદ્ભુત કથા પાંડવ સ્વર્ગારોહણ કરે એની પણ દિવ્ય ગાથા છે. અધ્યાયનો એક શ્લોક લઈએ. થોડુંક તાળી વગાડતે વગાડતે બધીની આળસ ઉડી જાય. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ હરે રામ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. सम्यप्रस्थिते द्वारकायां विष्णो बन्धदिजुक्षणा. ज्ञातो च पुण्यश्लोकस्य कृष्णस्य विच्छेदितम्. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे. हरे राम हरे राम हरे राम हरे हरे. हरे राम हरे राम 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 हरे हरे. प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण. પાંડવોનું સ્વર્ગારોહણ થાય, યુધિષ્ઠિરને અપશુકન થાય, ઘણા બધા અપશુકનો થયા. જ્યારે પણ પ્રલય થવાનો હોય ત્યારે બહુ અપશુકન થાય. વારંવાર પુરુષોના ડાબા અંગ ફરકતા હોય, બહેનોના વારંવાર જમણા અંગ ફરકતા હોય તો અપશુકન થાય. ઘણી વખતે તો ગેસ વાયુ થઈ ગયું હોય ને તોય ફરકતું હોય. પછી જવડાવા નીકળી કે મારું કેમ બધું આમ ફરકે છે, અમારી ડાબી આંખ તને કાંઈ નથી, ગેસ વાયુ થઈ ગયો છે. એટલે હું જે અંધશ્રદ્ધાની વાત નથી કરતો, પણ જે ઋષિમુનિ જતી તપસ્વીઓ જોગીઓ જેના ચક્રો સિદ્ધ થયેલા હોય, જેની વૃત્તિ અંતસ્થ થયેલી હોય, એને જ શુકનની ખબર પડે. બાકી આપને તો બિલાડી આડ ઉતરે એટલી જ ખબર પડે કે કામ કરવા જઈને આ શું થશે, બાકી વધારે ખબર ન પડે. મારે તમને એટલું કહેવું શુકન ને અપશુકનમાં કે જ્યારે પણ કાંઈ પણ કામ કરવા જઈએ ત્યારે મારા ઠાકરજીના દર્શન કરીને જવા. પછી ભલે ને કાળ ચોગડીઓ હાલતું હોય તોય આપણા કામ સફળ થશે. ઠાકોરજીના દર્શન કરવી, એની રજા લેવી, એને પ્રણામ કરવા, મનની વાત કરવી કે પ્રભુ મારું આ કામ છે, હું તમને કહીને જાઉં છું. જો મારી લાયકાત હોય
તો કૃપા કરીને મને સફળ કરાવી દેજો. આ શુકન અને અપશુકન. પણ જ્યારે પ્રલય થવાનું હોય ત્યારે એમ કહે છે કે મૂર્તિઓ રડે છે. તમે મંદિરમાં જાઓ તો મૂર્તિ રડતી હોય, નીચું જોઈ જાય ત્યારે સમજવું કે ધરતીકંપ થશે, વાવાઝોડા આવશે, સુનામીઓ આવશે, દરિયો માજા મૂકી દેશે, ઉપરથી નક્ષત્રો ખરી પડશે. આવું બધું ક્યારે થાય? તો કે જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા ને ત્યારે આવું થયું હતું. જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા ભાલકા તીર્થમાં, નદીઓ ઓચિતાની સુકાઈ ગઈ, તુલસી આમ પવિત્ર ઝાડવાઓ સુકાવા લાગ્યા, રાત્રિ પડે ને ગાયો આમ રડવા લાગી. આમ કૂતરા કેમ રડતા હોય એમ ગાયો ભાંભરીને રડે છે. ગાયો અને ભેંસો ઘોડાઓ હાથીઓ રડે છે અડધી રાતે. યુધિષ્ઠિર વારંવાર બ્રાહ્મણોને બોલાવીને પૂછે કે આ બધું શું થાય છે? ત્યારે બ્રાહ્મણો એમ કહે છે કે જ્યારે પણ પ્રલય થવાનો હોય ત્યારે આવું બધું થાય. નક્કી કંઈક પ્રલય થવાનો છે. તો આવી બધી કથાઓ છે. શ્રી સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતને કથા કહીશે, પરંતુ એ કથા આપણે મધ્યાહનકાલીન સત્ર બરોબર 3 વાગે આ કથા સાંભળશો ત્યારે 12 વાગી રહ્યા છે. તો આવો ઠાકરજીને દૂધનો પ્રસાદ જમાડીએ અને ઠાકરજી દૂધ જમે અને આપણે પણ ભગવાનના નામનો 2 મિનિટ રાસ રમીએ એવા સદભાવ સાથે આવો. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, રામ 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 ભાઈઓ પણ ઉભા થજો. રાખજીભાઈ. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠુડા મુરલી વાડા રે, મીઠોડા મુરલી વાડા રે, મીઠોડા મુરલી વાડા રે, તમે સોરંગના કાળા રે, કાનુડા મુરલી વાડા રે, તમે છો રંગના કાળા
ત્રાંબા કુંડી જલે ભરાવું, ત્રાંબા કુંડી જલે ભરાવો, ત્રાંબા કુંડી જલે ભરાવું, ત્રાંબા કુંડી જલે ભરાવો, નાવણિયા હે નાવણિયા, ઓ નાવણિયા કરતા જાવો કનૈયાજી, ઓજી તમને ભૂલડે વધાવી લઈ જવાના, મોતીડે વધાવી લઈ જવાના, આજનો દિવસ મારે મંદિરે બત્રીસ જાતના ભોજન મંગાવું, 32 જાતના ભોજન મંગાવો, 32 જાતના ભોજન મંગાવું, 32 જાતના ભોજન મંગાવો, ભોજન તમે ભોજન હે તમે ભોજન કરતા જાવો કનૈયાજી, હોજી હોજી તમને ફૂલડે વધાવે લઈ જવાના, મોતીડે વધાવીને લઈ જવાના, આજનો દિવસ મારે મંદિરે હોજી હોજી હોજી. પાન સોપારી એલચી મંગાવું, મથુરામાં ખેલ ખેલી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા, ક્યાં રમી 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 આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો કાનજી ક્યાં રમી આવ્યા, ક્યાં રમી આવ્યા, માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, પાઘડી તે કોની પહેરી આવ્યા, પાઘડી તે કોની પહેરી આવ્યા, હો કાનજી ક્યાં રમી આવ્યા, ક્યાં રમી
તે કોની ઓઢી આવ્યા, હો સાડી તે કોની ઓઢી આવ્યા, હો કાનજી ક્યાં રમી આવ્યા, 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 ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા, મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ મથુરામાં ખેલ ખેલી આવ્યા, હો કાનજી ક્યાં રમી આવ્યા, ક્યાં રમી આવ્યા. ક્યાં રમી આવ્યા, ક્યાં રમી આવ્યા, ક્યાં રમી આવ્યા, ક્યાં રમી આવ્યા. દર્શન દેજો રે કાનાજી, દર્શન દેજો રે, દર્શન દેજો રે કાનાજી, દર્શન દેજો રે. હો ભેડા રેજો રે કાનાજી, ભેડા રેજો રે, ભેડા દેજો રે કાનાજી, ભેડા દેજો રે. પવાયાને વાદળિયો મળ્યા, વાયાને વાદળો મળ્યા, પવાયાને વાદળિયો મળ્યા, વાયાને વાદળો મળ્યા. ગોકુલમાં ટોક્યા મોર મળવા આવો, મળવા આવો સુંદર વર્ષા મળ્યા, વાયાને વાદળો મળ્યા, વાયાને વાદળો મળ્યા. તમે મળવા તે નાયો શા માટે, તમે મળવા તે નાઓ શા માટે, તમે મળવા તે નાયો શા માટે, તમે મળવા તે નાઓ શા માટે. નહીં આવો તો નંદજીની આણ મળવા આવો, મળવા આવો, મળવા આવો સુંદર વર્ષા મળ્યા, વાયાને વાદળો મળ્યા, વાયાને વાદળો મળ્યા. તમે કાળી તે કામડીઓ ઢંતા, તમે કાળી તે કામડીઓ ઢંકા, તમે કાળી તે કામડીઓ ઢંતા, તમે કાળી તે કામડીઓ ઢંકા. તમે ભરવાડ ના ભાણે જ મળવા આવો, મળવા આવો સુંદર વર્ષા મળ્યા, વાયાને વાદળો મળ્યા, વાયાને વાદળો મળ્યા.
તમે ગોકુલમાં ગૌધીન ચારંતા, તમે ગોકુળમાં ગૌધેન ચારંતા, તમે ગોકુલમાં ગૌધીન ચારંતા, તમે ગોકુળમાં ગૌધેન ચારંતા, તમે ગોપીઓના, તમે ગોપીઓના, તમે ગોપીઓના ચિત ચોર મળવા આવો, મળવા આવો શંદીર વર્ષા મળ્યા. બાયાને વાદળો મથ્યા, બાયાને વાદળો મથ્યા. કાનુડા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે, મુરલીવાળા રે, મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે. મુરલીવાળા રે, મુરલીવાળા રે. તમે છો રંગના કાળા, તમે છો રંગના કાળા, છતાં છો બહુ રૂપાળા રે, કાનુડા મુરલીવાળા રે. તો ગૌરવાળા રે, કાનુડા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે. કાનુડા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે. बाल कृष्ण लाल की जय, आज के आनंद की जय. नमः पार्वती पते हर हर महादेव हर. जय जय श्री राधे, જય જય શ્રી રાધે, जय जय श्री राधे, જય જય શ્રી રાધે, जय जय श्री राधे. જય જય શ્રી રાધે. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. દૂધનો પ્રસાદ બધાને પ્રેમથી લેવાનો છે. દૂધનો પ્રસાદ લઈ અને આ પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. રસોડે મહાપ્રસાદ તૈયાર છે. દરેક ભાઈ બહેનોએ રસોડે પ્રસાદ ચોક્કસથી લેવાનું છે. ફરી પાછા મળશું 3 વાગ્યે. આપણો સત્ર હવે રહેશે 3 થી 6 સુધી. સિદ્ધાર્થ મહારાજના ઘરેથી એમનું સન્માન ચામરિયા સખીબેન બેચરાભાઈ એમનું આદર સત્કાર સન્માન કરશે. આપણી સમક્ષ મહેમાન આવેલ છે. મહેમાનનો આદર સત્કાર કરશું. જોશીનું સન્માન થઈ રહ્યું છે. ચામરિયા સખીબેન બેચરાભાઈ તેમજ સિદ્ધાર્થ મહારાજના સપુત્ર એવા હલો 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 ગુરુ સ્મિતભાઈ સિદ્ધાર્થભાઈ જોશી એમનું સન્માન કરશે. બેચરાભાઈ ભૂરાભાઈ ચામરિયા. મહારાજ હેલો. સ્મિતભાઈ સિદ્ધાર્થભાઈ જોશી એમનું સન્માન કરશે. બેચરાભાઈ ભૂરાભાઈ ચામરિયા તેમજ શ્રી હિમાનીબેન સિદ્ધાર્થભાઈ જોશી એમનું સન્માન કરશે. લીલાબેન ગણેશભાઈ ચામરિયા. શ્રી બેચરાભાઈ ભૂરાભાઈ ચામરિયા પરિવાર વતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર પધારેલ સર્વ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. તેમજ યજમાન પરિવાર વતી નમ્ર વિનંતી છે કે દરેક પધારેલા મહેમાનોને રસોડે મહાપ્રસાદ લીધા પછી જ
હિમાનીબેનનું સન્માન કરશે લીલાબેન ગણેશભાઈ ચામરિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. પધારેલા સર્વ મહેમાનોને નમ્ર વિનંતી છે, ફરી એકવાર યાદી કરાવી દઉં. રસોડે મહાપ્રસાદ ચાલુ છે. મહાપ્રસાદ લીધા પછી જ આગળ આપણે આપણા કોઈ પણ કાર્યની અંદર વધશું. રસોડે મહાપ્રસાદ લેશું. તેમજ બપોરે બરાબર 3 વાગે ફરી પાછા મળશું. ભગવાનના કૃષ્ણ કનૈયાના ગુણગાન બપોરે 3 વાગે ગાશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બોલ્ય કાગેશ્વર મહાદેવ કી જય. શાભુરા દાદા કી જય. ભવચર માત કી જય. અસ્તુ. જય મહાદેવ.